હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 2025-26માં તમારું સ્વાગત છે. અને આજે આપણે ભણવાના છીએ, આપણે પહોંચ્યા છીએ 9મા ધોરણ ગણિત વિષયનું ચેપ્ટર 7, જેમનું નામ છે ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ. અને આ ત્રિકોણ ચેપ્ટરનું આપણે સ્વાધ્યાય 7.1નું સંપૂર્ણ સોલ્યુશન આ લેક્ચરની અંદર જોવાના છીએ. ટોપર બેચ 2025-26 એટલે કે વર્ષ 2025-26ની સંપૂર્ણ યુટ્યુબ ફ્રી બેચ એટલે કે આ ટોપર બેચ છે, જેની અંદર સંપૂર્ણ ફ્રીમાં તમને ભણાવવામાં આવે છે. સાથે સાથે આમની પીડીએફ ફાઇલ તમને આપવામાં આવે છે. તો એ પીડીએફ ફાઇલ ક્યાંથી તમારે એક્સેસ કરવી એ પણ હું તમને જણાવી દઈશ. તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.1ની. પરંતુ સૌથી પહેલા તમારે બધા વિડીયો લાઇક કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. ચાલો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.1. ક્વેશ્ચન 1. ચતુષ્કોણ એબીસીડીમાં ચતુષ્કોણ એબીસીડી છે અને આ ચતુષ્કોણ એબીસીડીમાં એસી બરાબર એડી છે. એટલે કે આ એસી જેટલું છે એટલું જ આપણને આ એડી આપેલું છે. બે બરાબર છે અને બરાબર છે જ એટલે અહીંયા આવી રીતના લીટા છે કે ભાઈ એ બે બરાબર છે. પછી એબી એ ખૂણા એનો દ્વિભાજક છે. જો ખૂણો એ એટલે કે આ ખૂણો એ થયો, એનો દ્વિભાજક એટલે કે આ જે ખૂણો છે એના સરખા બે ભાગ કરતો વચ્ચેથી રેખાખંડ, અને ઈ રેખાખંડ છે એ આખો ખૂણો હોય એના એક સરખા બે ભાગ કરે. એટલે કે આ ભાગ અને આ ભાગ આ બંને એક્ઝેક્ટલી સેમ હોય, સરખા હોય, એટલે વચ્ચેથી એના સરખા ભાગ કરતો રેખાખંડ એને દ્વિભાજક કહેવાય. તો એનો મિનિંગ એ કે આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણા સરખા છે એટલે કે આ દ્વિભાજક છે. તો આપણે એવું સાબિત કરવાનું છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીડી છે. એટલે કે ત્રિકોણ એબીસી એટલે કે આ ત્રિકોણ, એકરૂપ ત્રિકોણ એબીડી એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંને એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. બીજી વસ્તુ આપણને એવી કીધી છે કે બીસી અને બીડી વિશે તમે શું કહેશો કે ભાઈ બીસી અને બીડી બરાબર, બીસી એટલે આ બીસી અને બીડી એટલે કે આ, એના વિશે આપણે શું વધારે કહેશું એ વસ્તુ આમાં લખવાની છે. તો ચાલો આપણે સૌથી પહેલા સાબિત કરીએ. થિયરીનો લેક્ચર તમે ન જોયો હોય તો ખાસ હું તમને રિકમેન્ડ કરીશ કે તમે જોઈ લેજો. ડન છે? ભલે આ લેક્ચર પૂરો કરીને જોઈ લ્યો પણ જોઈ લેવો. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે કયા બે ત્રિકોણની અંદર વાત કરવાની છે? તો કે એક તો આ ત્રિકોણ એબીસી અને બીજું આ ત્રિકોણ છે એબીડી ત્રિકોણ. એ બે ત્રિકોણની અંદર જોવાનું છે, વાત કરવાની છે. તો લખશું આપણે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડીમાં ઓકે આ બેની અંદર હું સૌથી પહેલા એ લખીશ કે એસી અને એડી સરખા છે. મને કેવી રીતે ખબર પડી? તો કે રકમમાં આપેલું છે એસી બરાબર એડી. તો હું લખીશ કે એસી ઇઝ ઇક્વલ ટુ એડી છે. જે વસ્તુ રકમમાં લખેલી હોય અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે તો એમાં આપણે લખવાનું ખબર ક્યાંથી પડી? તો પક્ષમાંથી. પક્ષ એટલે કે રકમ તમે કહી શકો કે જે વસ્તુ ગીવન છે, જે વસ્તુ આપણને આપેલી છે તેને કહેવાય પક્ષ. પક્ષમાંથી આ વસ્તુ ખબર પડી. બીજી નેક્સ્ટ એના પછીની વસ્તુ થશે ખૂણો આ બીએસી જેટલો હશે એટલો જ ખૂણો આ બીએડી હશે. શું કામ? તો કે ખૂણા એનો દ્વિભાજક આ એબી રેખાખંડ છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો બે સરખા ખૂણા થઈ જાય છે, દ્વિભાજક છે એટલે કે એક્ઝેક્ટલી બે સરખા ખૂણામાં વિભાજન કરે છે આખે આખા ખૂણાનું. એટલે બરોબર, એટલે એ જ વસ્તુ આપણે લખશું કે સૌથી પહેલા ખૂણો આ બીએસી બરાબર ખૂણો બીએડી છે એવું. તો ખૂણો બીએસી બરાબર ખૂણો બીએડી છે. ખબર ક્યાંથી પડી? તો કાઉન્સમાં લખવાનું આપણે કે આ એબી રેખાખંડ છે એ ખૂણા એ નો દ્વિભાજક છે. ખૂણા એનો દ્વિભાજક છે કે ભાઈ ત્યાંથી આપણે અંદાજો લગાવી શકાય. હવે જોવો આ ઉપરનો ત્રિકોણ, આ નીચેનો ત્રિકોણ, એ બેમાં કોઈ સરખું હોય એવી બાજુ કઈ? ખાસ ફરી પાછું એકવાર કહું છું કે આ છે ઉપરનો ત્રિકોણ. આપણે એ ત્રિકોણ દોરું. ચાલો
આ ઉપરનો ત્રિકોણ, ડન છે, અને આ છે નીચેનો ત્રિકોણ, આ છે નીચેનો ત્રિકોણ. આ બંને ત્રિકોણમાં સરખી હોય એવી બાજુ કઈ? તો કે બંને ત્રિકોણમાં તમે એક્ઝેક્ટલી જોવો તો આ બાજુ છે, આ બાજુ એ બે ત્રિકોણની એક સામાન્ય બાજુ છે. એટલે કે આ ઉપરના ત્રિકોણમાં આવે અને એ બાજુ આ નીચેના ત્રિકોણમાં આવે. કઈ બાજુ? તો કે એબી બાજુ. એટલે કે એબી બાજુ બે સામાન્ય બાજુ છે. એટલે હું લખીશ એબી ઇઝ ઇક્વલ ટુ એબી. એટલે કે બે ત્રિકોણમાં એબી બાજુ આવે છે, બે ત્રિકોણમાં આવે છે, એને આપણે કહીએ છીએ સામાન્ય બાજુ. એટલે કે બે ત્રિકોણની અંદર આવે છે. હવે તમે દોસ્તો આમાં વસ્તુ જોવો તો આ બે ત્રિકોણની અંદર તમે જોશો તો પેલા આપણે એસી બરાબર એડી કીધું, એટલે કે આ બરાબર આ, તો એ બાજુ થઈ ગઈ સરખી. એમના પછી ખૂણાની વાત કરી કે આ ખૂણો બરાબર આ ખૂણો, એટલે કે ખૂણો થઈ ગયો. એના પછી આ બાજુની વાત કરી કે આ બાજુ બરાબર એ જ બાજુ, એટલે કે આ બાજુ થઈ ગઈ. તો જોવો જોઈએ બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો, એટલે કે અંતર્ગત ખૂણો, બે બાજુ અને એને અંતર્ગત ખૂણો બે ત્રિકોણમાં, એટલે કે ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 માં સમાન છે. તો એ બંને ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણો કહી શકીએ. નિયમ કયો? તો કે બા ખૂ બા, બાજુ ખૂણો બાજુ નિયમના આધારે આપણે આ ત્રિકોણ અને આ નીચેનું ત્રિકોણ, આ બંને ત્રિકોણને એકરૂપ કહી શકીએ. એટલે હું આના ઉપરથી કહી શકું કે ત્રિકોણ ઉપરનું એટલે કે એબીસી એકરૂપ થશે ત્રિકોણ એ બીડી, એટલે કે નીચેનું ત્રિકોણ એબીડી. આ સરખું થશે. કયા નિયમ ઉપરથી આપણે કહી શકીએ? તો કે બાખુબા નિયમ ઉપરથી કહી શકીએ. તો આપણે આ વસ્તુ જે હતી એ વસ્તુ આપણે સાબિત કરી દીધી છે રકમમાં. આ વસ્તુ સાબિત થઈ ગઈ છે. હજી આપણો દાખલો પૂરો નથી થયો, કારણ કે આમાં એક વિશેષ વસ્તુ આપણને કીધી છે કે બીસી અને બીડી વિશે તમે શું કહેશો? તો જુઓ, આ બાજુ જ ને સરખી છે. આ ઉપરના ત્રિકોણની આ બાજુ, નીચેના ત્રિકોણની આ બાજુ, એ બે એકબીજાને સરખી છે. તો ઓટોમેટિક આ બીસી બાજુ ને બીજી બીડી બાજુ છે એ એકબીજાને સરખી થઈ જાય, બરોબર. અને આ રૂલને આપણે સીપીસીટી રૂલ કહેતા, બરોબર. કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુએન્ટ, એટલે કે સીપીસીટી રૂલ કહેતા. થિયરીમાં તમે ન જોયું હોય તો જોઈ લેજો, બરોબર. તો સીપીસીટી ઉપરથી આપણે કહી શકીએ કે બીસી બાજુ અને બીડી બાજુ આ એકબીજાને બરાબર છે. રૂલ કયો? સીપીસીટી. એટલે કે આ બે એકબીજાને સમાન છે એવું આપણે કહેતા. હવે આપણો આ દાખલો છે અહીંયા થઈ જાય છે સંપૂર્ણ પૂરો. આશા રાખું છું કે આ દાખલો એક્ઝેક્ટ વ્યવસ્થિત રીતના તમને સમજાઈ ગયો છે. ડન છે. ચાલો જોઈએ આપણે આગળ. આ વિડીયોની પીડીએફ ફાઇલ છે તે તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં મળી જશે. તો ત્યાંથી તમે ચોક્કસથી એક્સેસ કરજો. જો તમારે 8મા ધોરણનો કોર્સ ખરીદવો છે તો આપણી આ સરસ મજાની 0 to હીરો બેચ છે. આખા વર્ષનો ભાવ 799 રૂપિયા છે, એટલે કે તમારી વાર્ષિક પરીક્ષા સુધીનો આ ભાવ છે. તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે ચોક્કસથી કોર્સે પરચેસ કરી શકો છો. ચાલો જોઈએ હવે આપણે નેક્સ્ટ દાખલો, એટલે કે દાખલા નંબર 2 જોવો જોઈએ, જેમાં એડી બરાબર બીસી છે. આકૃતિમાં આપણે જોતું જવાનું પહેલા, બરોબર. શું કીધું છે કે આ એડી અને આ બીસી સરખા છે. નીચે અહીંયા થોડું કપાઈ ગયું છે પણ અહીંયા સી છે. કઈ બાજુ છે? સી બાજુ છે, બરોબર. હજી થોડીક ઊંચી હું લખી દઉં છું. અને સરખી બાજુ છે એટલે જ બે બાજુમાં આવી રીતના વચ્ચે એક એક લીટો કરવામાં આવેલો છે. ચાલો બીજી કઈ વસ્તુ સરખી છે? ખૂણો ડીએબી. ડીએબી એટલે આ થઈ ગયો ખૂણો આ, એટલે કે આ ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ, એટલે કે આ સીબીએ. એટલે કે એમ કે છે કે આ ખૂણો અને આ ખૂણો એકબીજાને સરખા છે. આ ખૂણો અને આ ખૂણો, આ બે ખૂણા સરખા છે એવું કહે છે. તો એવો ચતુષ્કોણ એબીસીડી છે. આ ચતુષ્કોણ એબીસીડી એવો છે આકૃતિ 7.17માં. તો સાબિત કરો કે આપણે આ ચતુષ્કોણ આ ટાઈપનો છે કે આ બાજુ ને આ બાજુ સરખી છે, આ ખૂણો અને આ ખૂણો સરખો છે. તો એવું આપણે સાબિત કરવાનું છે. 3 વસ્તુ સાબિત કરવાની છે. પહેલું કે ત્રિકોણ એબીડી, એબીડી એટલે ખાસ જોજો કયું ત્રિકોણ થાય. એક તો આ એબીડી સમરૂપ ત્રિકોણ બીએસી,
બીએસી એટલે કે આ ઊભા ત્રિકોણ, આ બંને ત્રિકોણ સમરૂપ છે. અલગ કલરના આપણે દોરી દઈ જેથી કરીને આપણને જોવામાં મજા આવે. તો પહેલું છે આ ABD ત્રિકોણ, જુઓ આ ટાઈપનું, અને એને સમરૂપ આપણે ત્રિકોણ કરવાનું છે આ ABC ત્રિકોણ, આ ઊભું ત્રિકોણ, બરોબર. આ બે ત્રિકોણ એકબીજાને સમરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, BD બરાબર AC છે. BD બાજુ એટલે કઈ બાજુ? તો કે આ કર્ણ થયો, આ BD અને આ AC, બરોબર. આ બે સમરૂપ છે. અથવા તો તમે આ પર્પલ ત્રિકોણ જોવો તો એની આ બાજુ અને આ ગ્રીન ત્રિકોણની આ બાજુ, આ બે બાજુ સરખી છે એવું સાબિત કરવાનું. ત્રીજી વસ્તુ, ખૂણો ABD. ખૂણો ABD એટલે કયો ખૂણો થયો? તો કે આટલો ખૂણો થયો, જોવો આ આટલો ABD બરાબર ખૂણો BAC છે, બરોબર. અને BAC એટલે કે આટલો ખૂણો, આ આટલો ખૂણો. આ બે ખૂણા સરખા છે. આ ત્રણેય વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે લખતા જઈ, સાબિત કરતા જઈ. જી બે ત્રિકોણમાંથી સાબિત કરવાનું છે એ ત્રિકોણનું લખીએ કે ત્રિકોણ સૌથી પહેલું ABD અને બીજું ત્રિકોણ એટલે કે ABC. ઈ બેયમાં ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC અથવા તો ABC. BAC માં કઈ વસ્તુ સરખી છે? તો કે AD અને BC સરખા છે એવું આપણને અહીંયા કીધું છે રકમમાં, એટલે કે પક્ષમાં કીધું છે, બરોબર. તો લખું કે AD બરાબર BC છે. ક્યાં લખેલું છે? તો કે પક્ષમાં લખેલું છે, પક્ષ. બીજી વસ્તુ, આપણને એમ કીધું છે કે ખૂણો DAB એટલે કે આ ખૂણો, બરોબર, આ ઉપરનો, અને આ ખૂણો એટલે કે CAB, બરોબર, આ ખૂણો. આ બે ખૂણા સરખા છે, એ પણ અહીંયા પક્ષમાં કીધું છે, એટલે એ વસ્તુ લખી દઉં કે ખૂણો DAB ઇઝ ઇક્વલ ટુ ખૂણો CBA સરખા છે. તો આ પણ પક્ષમાં લખેલું છે, એટલે કે પક્ષ. હવે દોસ્તો, કોઈ પણ બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવા માટે આપણી પાસે બે વસ્તુ આકૃતિમાં છે, તમે ખાસ જોજો કે આ થઈ ગયું ત્રિકોણ નંબર 1, આ થઈ ગયું ત્રિકોણ નંબર 2. ત્રિકોણ 1 એટલે આ ત્રિકોણ, ત્રિકોણ 2 એટલે આપણું આ ઊભું ત્રિકોણ. ઈ બે ત્રિકોણમાં જોવો તો આ ઉપરના ત્રિકોણમાં આ બાજુ અને આ ત્રિકોણમાં આ બાજુ, ઈ બે બાજુ સમાન છે. બે ત્રિકોણની અંદર આ ખૂણો અને આ ખૂણો બેમાં સમાન છે, એટલે એક બાજુ સમાન થઈ ગઈ, એક ખૂણો સમાન થઈ ગયો. હવે આપણે જોવો જોઈએ કે આ કોઈ એક બાજુ એવી ગોતીએ કે જે બંને ત્રિકોણની અંદર આવતી હોય. તો આમાંથી તમે મને એક બાજુ એવી કયો જોઈએ? જો આ બાજુ એવી છે કે એ બંને ત્રિકોણમાં નથી આવતી, આ ત્રિકોણમાં જો એ બાજુ નથી આવતી, તો એક બાજુ એવી છે કે જે બંને ત્રિકોણમાં આવે. અને ઈ બાજુ તમારે જોવી હોય ને તો જો આખી આકૃતિ આને હું અહીંયા સાઈડમાં લઈ લઉં ને, જે વસ્તુ આપણે દોરી હતી, હવે આમાં તમે મને કહી દો જોઈએ કે કઈ બાજુ એવી છે કે જે બંને ત્રિકોણમાં આવે. તો તમે આ બાજુ જોવો, આ બાજુ ઈ એવી છે કે જે બંને ત્રિકોણમાં આવે છે. ડન છે. તો આપણે ઈ બાજુનું લખીએ કે એ બંને ત્રિકોણમાં આવે છે. ઈ બાજુ એટલે કે AB બાજુ બે ત્રિકોણની સામાન્ય બાજુ છે, એટલે હું લખું છું AB બરાબર BA અથવા તો AB. એ જ થયું. શું કામ? તો કે સામાન્ય બાજુ થઈ, સામાન્ય બાજુ એટલે કે બે ત્રિકોણમાં આવતી બાજુ થઈ. તો જોવો જોઈએ આ બાજુ, આ ખૂણો અને આ બાજુ, તો બે ત્રિકોણમાં બે બાજુ સરખી છે, અને એ બે બાજુની વચ્ચેનો જ એક્ઝેક્ટ ખૂણો, આ બાજુ ને આ બાજુ સરખી છે અને એની એક્ઝેક્ટ વચ્ચેનો ખૂણો, અને આ ત્રિકોણમાં આ બાજુ ને આ બાજુ સરખી છે અને એની એક્ઝેક્ટ વચ્ચેનો ખૂણો, એટલે કે એનો અંતર્ગત ખૂણો સરખો છે. તો આપણો બાખુબા રૂલ, બરોબર, આ બાખુબા બાજુ ખૂણો બાજુ રૂલ થી આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ છે એકબીજાને સમરૂપ છે. બંને ત્રિકોણ એટલે કયું ત્રિકોણ? તો કે આ ABD અને BAC. આ ABD અને ત્રિકોણ BC અથવા તો BAC. તો ચાલો ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC છે. શું કામ? તો કે બાખુબા રૂલના આધારે.
અને આ જે આપણે સાબિત કર્યું એ જે આ પહેલી વસ્તુ હતી એ પહેલી વસ્તુ આપણે કહી દીધી, એટલે અહીંયા હું લખું કે 1 નંબર આપણે અહીંયા સાબિત કરી દીધી. હજી 2 વસ્તુ આપણે આમાં લખવાની છે, એક આ અને એક આ સાબિત કરવાની છે. તો એ સાબિત હવે આપણે કરીએ. તો બીજું કીધું છે બીડી અને એસી બે સરખા છે. તો જોવો જોઈએ, આ ઉપરના ત્રિકોણમાં આ બે બાજુ સરખી છે, નીચેના ત્રિકોણમાં આ બે બાજુ સરખી છે. તો ઉપરના ત્રિકોણની આ ત્રીજી બાજુ એટલે આ, અને આ ઊભા ત્રિકોણની આ બાજુ એટલે આ, ઈ બે ઓટોમેટિક સરખી થાય કે નહીં સીપીસીટી રૂલ પ્રમાણે? તો કે હા થાય. એટલે કે એક તો આ બીડી બરાબર એસી સીપીસીટી રૂલ પ્રમાણે થઈ ગયા. એટલે તેથી બીડી બરાબર એસી અથવા તો સી સરખા થઈ ગયા. કયા રૂલ પ્રમાણે? સીપીસીટી રૂલ પ્રમાણે. અને એ આ બીજા નંબરની વસ્તુ સાબિત કરવાની હતી, એટલે અહીંયા હું લખું 2. હવે ત્રીજા નંબરની, ખૂણો એબીડી બરાબર ખૂણો બીએસી. હવે જુઓ, સૌથી પહેલો કીધો છે એબીડી એટલે કે આ ખૂણો, જુઓ આ અડધો ખૂણો બરાબર. આ અડધો ખૂણો એટલે આ ત્રિકોણનો આ ખૂણો, આ જે ત્રિકોણ છે એ ફરી પાછું દોરીએ, એનો આ ખૂણો બરાબર બીએસી. બીએસી જતોય બરાબર એબીડી. એબીડી એટલે કે આ ત્રિકોણનો આ ખૂણો અને આ ઊભા ત્રિકોણનો આ ખૂણો, એ બે ઓટોમેટિક સરખા થઈ જાય બરાબર. બે સમરૂપ એકરૂપ ત્રિકોણો છે એટલા માટે. તો ખૂણો એ બી ડી બરાબર ખૂણો બી એ સી થાય. રૂલ કયો લાગે? આમાં પણ સીપીસીટી રૂલ ઉપરથી આપણે કહી શકીએ. અને આ ત્રીજા નંબરની વસ્તુ જે સાબિત કરવાની હતી એ આપણે કરી દીધી. ડન છે. તો અહીંયા દોસ્તો આપણો આ જે દાખલો છે બીજા નંબરનો, એ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. ડન છે. બધા જ ને સમજાય છે. જો કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ ડાઉટ હોય તો તમે તમારો ડાઉટ કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. કોઈ ડાઉટ ન હોય ને વ્યવસ્થિત સમજાતું હોય તો સમજાય છે એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. ટોપર બેચ 2025-26 નો ઉદ્દેશ્ય એ જ છે, આપણો ગોલ, આપણું લક્ષ્ય એ જ છે કે એકદમ ફ્રીમાં ક્વોલિટી કન્ટેન્ટ, ક્વોલિટી વાળું શિક્ષણ તમને આપવું બરાબર. ગુજરાતના તમામ ગામ સુધી સરસ મજાનું એજ્યુકેશન પહોંચાડવું, એ પણ એકદમ ફ્રીમાં. આ જ આ ટોપર બેચ 2025-26 નો ઉદ્દેશ્ય છે. અને હર એક વસ્તુ ડિટેલમાં સમજાવવામાં આવે છે, જેથી કરીને આવતું વર્ષ એટલે કે તમારું 10મું ધોરણ એટલે કે બોર્ડમાં પણ વાંધો ન આવે. અત્યારથી તમારો પાયો પાકો રહે એ રીતની વસ્તુ તમને હર એક ભણાવવામાં આવે છે. વધી આગળ, ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. ત્રીજો દાખલો શું છે? એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે. એટલે કે જુઓ, એક આ રેખાખંડ એબી છે બરોબર, એમાં એક તો આ એડી અને બીસી આ બે લંબ થઈ ગયા. લંબ એટલે કે અહીંયા 90 અંશનો ખૂણો બને છે અને બે સમાન લંબ છે, એટલે કે આ બાજુ અને આ બાજુનું માપ સરખું છે. સમાન છે એટલે જ અહીંયા અને અહીંયા આવી રીતના લીટો કરેલો છે કે બે સમાન છે, એમ સમાન લંબ છે. તો એવું આપણે સાબિત કરવાનું છે કે સીડી એબી ને દુભાગે છે. સીડી એટલે શું થયું કે આ સીડી રેખાખંડ છે, એ એબી ને દુભાગે. એબી ને દુભાગેનો મિનિંગ એ થાય કે આ એબી છે, એનું એક્ઝેક્ટલી વચ્ચેનું જે પોઈન્ટ હોય એ પોઈન્ટથી આમ જાય છે, છેદે છે. એનો મિનિંગ એવો થયો કે આ ભાગ અને આ ભાગ એક્ઝેક્ટલી સરખો છે, સેમ છે. એટલે કે આ OA અને OB એ સરખો હોય તો આ એક્ઝેક્ટ વચ્ચેથી નીકળવું હોય એવું આપણે કહી શકીએ. આ વસ્તુ સાબિત કરવાનું છે. તો આમાં તમને કેટલા ત્રિકોણો ટોટલ દેખાય છે? તો મને તો 2 ત્રિકોણ દેખાય છે. એક તો આ ADO અને બીજું ત્રિકોણ એટલે કે BOC ત્રિકોણ અથવા તો BCO ત્રિકોણ. તો આ 2 ત્રિકોણને આપણે સૌથી પહેલા સમરૂપ કરીએ, જેથી કરીને આપણું થોડુંક સહેલું થઈ જાય. જો ચાલતા જાય તો ત્રિકોણ, 2 ત્રિકોણ છે. પહેલું ત્રિકોણ છે ADO, આકૃતિમાં તમારે જોતું જવાનું છે અને બરાબર નથી, અને ત્રિકોણ BCO માં પહેલી વસ્તુ કઈ સરખી છે? તો કે આ 2 બાજુ સરખી છે એવું આપણને રકમમાં આપી દીધું છે બરાબર. ક્યાં આપ્યું છે? તો કે AD અને AB બરાબર
એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે એટલે આપી દીધું છે કે એડી બરાબર બીસી, એબી નહીં સોરી, એડી બરાબર બીસી, બરોબર છે. ક્યાં આપેલું છે આપણને? તો કે આ વસ્તુ છે તે પક્ષમાં આપી દીધી છે, પક્ષમાં એટલે કે રકમમાં આપી દીધી છે. બીજી વસ્તુ એમ કીધું છે કે લંબ છે. લંબ છે એનો મિનિંગ એમ થાય કે આ ખૂણો અને આ ખૂણો બે 90 અંશના ખૂણા છે, અને બે 90 અંશના ખૂણા હોય એટલે કે બે સરખા ખૂણા છે. તો સૌથી પહેલો ખૂણો એટલે કે OAD બરાબર OBC, તો એ લખી લઈ ખૂણો OAD બરાબર ખૂણો OBC. કેવા ખૂણા છે? તો કે બે કાટ ખૂણા છે, એટલે કે 90 અંશના ખૂણા છે, એટલે મેં લખી દીધું કાટ ખૂણા છે. હવે દોસ્તો તમે એક વસ્તુ જોજો કે આ ખૂણો આ ત્રિકોણનો અને ઉપરના ત્રિકોણનો આ ખૂણો, આ બે ખૂણા સરખા થાય કે ન થાય? અને થાય તો શું કામ થાય? તો જો આ ખૂણાને સામ સામેના ખૂણા કહેવાય. કેવા કહેવાય? સામ સામેના ખૂણા કહેવાય. સામ સામેના ખૂણાને આપણે ટૂંકી ભાષામાં લખવું હોય તો એને અભિકોણો કહેવાય. અને એ અભિકોણો હોય, સામ સામેના ખૂણા હોય, એ સમાન હોય, સરખા હોય. એટલે હું કહી શકું કે એ બંને ખૂણા સરખા છે અભિકોણોના હિસાબે. તો ખૂણો AOD બરાબર ખૂણો COB અથવા તો BOC. તો ખૂણો AOD બરાબર ખૂણો BOC છે. શું કામ? તો કે અભિકોણોને હિસાબે, અભિકોણો છે બે સરખા છે. તો હવે જોવો જોઈએ આપણે આ ત્રિકોણ અને આ ત્રિકોણમાં એક તો આ બાજુ સરખી છે, આ ખૂણો સરખો છે, અને આ બીજો ખૂણો સરખો છે. તો એક બાજુ અને બે ખૂણા વાળો કયો રૂલ હતો? તો કે તમને યાદ હોય થિયરીમાં મેં લખાયું હતું તો કે ખુખુબા શરત હતી. કઈ શરત હતી? ખુખુબા. બે ખૂણા અને એક બાજુ, બે ત્રિકોણની અંદર બે ખૂણા અને એક બાજુ સરખી હોય તો સમજી લેવાનું કે બે ત્રિકોણો એકરૂપ છે, એટલે કે એક્ઝેક્ટલી સેમ ત્રિકોણો છે. તો આપણું ખુખુબા શરત ઉપરથી આપણે કહી શકીએ કે એ બંને ત્રિકોણો એટલે કે આ અને આ ત્રિકોણ, આ અને આ એટલે કે ત્રિકોણ ADO એકરૂપ છે ત્રિકોણ BCO માં. કઈ શરત? તો કે ખુખુબા શરત. કઈ શરત? તો કે ખુખુબા શરત ઉપરથી આપણે કહી શકીએ. હવે આપણે આમાં ખાસ સાબિત એવું કરવાનું છે કે આ AB ને આ DC બાજુ છે એ દુભાગે છે. દુભાગે છે એટલે કે આ AO અને OB બાજુ બે સરખી છે, એટલે કે એક્ઝેક્ટલી વચ્ચેથી જ આ પસાર થાય છે, એનો મિનિંગ એ થાય. તો જોવો જોઈએ આ ત્રિકોણ અને આ ત્રિકોણ એક્ઝેક્ટલી સરખો હોય તો આ બાજુને સરખી છે, આ બાજુને સરખી છે, એવી રીતના આ બાજુને સરખી થઈ ગઈ કે નહીં? તો કે હા સર થઈ ગઈ. તો એનો મિનિંગ એવો થઈ ગયો કે OA અને OB એ બે સરખા થઈ ગયા CPCT રૂલ પ્રમાણે. તો OA ઇઝ ઇક્વલ ટુ OB થઈ ગયા. ક્યાં રૂલ પ્રમાણે? તો કે CPCT રૂલ પ્રમાણે બંને સરખા થઈ ગયા. તો આમાં આપણે એવું લખી શકીએ કે આ AB છે, AB ને DC છે એ દુભાગે છે, એટલે કે વ્યવસ્થિત લખવું હોય તો આવી રીતના લખાય કે AB અને CD નું છેદ બિંદુ ક્યાં છેદે છે વચ્ચે? તો કે છેદ બિંદુ ક્યાં છેદે છે જોવો જોઈએ. તો કે અહીંયા O માં છેદે છે, તો કે છેદ બિંદુ O છે. અને આપણને ખબર છે કે આ OA અને OB સરખા છે, અને OA બરાબર OB છે. તેથી આ CD છે એ આ AB ને દુભાગે છે. તેથી CD એ AB ને રકમમાંથી જ લખવાનું, CD એ AB ને દુભાગે છે. CD એ AB ને દુભાગે છે. તો દોસ્તો અહીંયા આપણો આ ત્રીજો દાખલો છે, એ ત્રીજો દાખલો પણ સરસ રીતના પૂરો થઈ જાય છે. આશા રાખું છું કે આ દાખલો પણ તમને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. ડન છે. વધીએ આગળ.
ચાલો નેક્સ્ટ સમ, દાખલા નંબર 4. અલગ જ ટાઈપનો દાખલો છે, સરસ મજાનો છે. એલ અને એમ બે સમાંતર રેખા છે, એટલે કે જુઓ આ એક રેખા અને બીજી રેખા બે સમાંતર રેખા છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ એટલે કે પી ક્યુ ની રેખા તેમને છેદે છે, એટલે કે આ પી અને ક્યુ બે સમાંતર છે અને એલ અને એમ ને છેદે છે. ઓકે, તો એવું સાબિત કરવાનું છે કે એબીસી એટલે કે આ ત્રિકોણ એકરૂપ CDA એટલે કે આ ત્રિકોણ, આ બે કેવા થઈ ગયા? એકરૂપ ત્રિકોણો છે. એટલે કે આ ત્રિકોણ નંબર 1 અને આ ત્રિકોણ નંબર 2, આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો કરી દઈએ સાબિત. બરોબર, તો જુઓ સૌથી પહેલા જે વસ્તુ ગિવન હોય, ગિવન એટલે કે આપેલી હોય, એના ઉપરથી આપણે સાબિત કરતા શીખીએ. તો આપણને એમ કીધું છે સૌથી પહેલા કે એલ અને એમ બે સમાંતર છે, એટલે હું લખું છું કે એલ સમાંતર એટલે કે આવી રીતના બે લીટા કરવાના. બરોબર, સિમ્બોલ છે સમાંતરનો. એમ છે અને એની છેદિકા કઈ છે? એટલે કે આ એસી છે. જુઓ એસી આપણે દોર્યો છે, એ એને છેદે છે એટલે કે છેદિકા છે. યા ઊભા બે સમાંતર રેખાને ઈ છેદે છે અને આડા બે સમાંતર રેખાને એસી છેદે છે, એટલે કે એસી તેની છેદિકા છે અને એસી તેમની છેદિકા છે. હવે જુઓ દોસ્તો, કોઈ પણ બે સમાંતર રેખા હોય, એ સમાંતર રેખાની કોઈ છેદિકા હોય, તો આપણો એક રૂલ હતો કે આમાં ખૂણો BCA એટલે કે આ ખૂણો અને ખૂણો CAD, આ બે ખૂણો સરખા થઈ જાય. કારણ કે આવી રીતના S બને, ગમે ત્યારે આવી રીતનો Z બને અથવા તો S બને. શરત કે આ બાજુના આ બાજુ સમાંતર હોવી જોઈએ, આ બાજુના આ બાજુ બે સમાંતર હોવી જોઈએ. બરોબર, આ બાજુ દોરું, આમ Z બને અને S બને. આ બાજુના આ બાજુ સમાંતર હોવી જોઈએ, આ બાજુના આ બાજુ સમાંતર હોવી જોઈએ. તો આ ખૂણો અને આ ખૂણો, આમાં આ ખૂણો અને આ ખૂણો બે સરખો થાય. Z મોટો દોરું તો આમાં આ ખૂણો અને આ ખૂણો બે કેવા થાય? સરખા થાય. એનું ઊંધું આમ S દોરું તો આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય. તો એનો મિનિંગ આમાં એવો થશે કે ખૂણો BCA એટલે કે આ ખૂણો અને ખૂણો CAD એટલે કે આ ખૂણો સરખો થાય. બરોબર, આવી રીતના S બને અને S અને Z બને અને આપણે સરખો ખૂણો કહીએ તો એને યુગ્મ કોણ કહેવામાં આવે. શું કહીએ? યુગ્મ કોણ કહીએ. તો આપણે લખીએ કે તેથી ખૂણો BCA છે. બરોબર, આકૃતિમાં જવું, ખૂણો BCA અને ખૂણો DAC બે સરખા થાય અને શું કહીએ છીએ? એને આપણે યુગ્મ કોણ કહીએ છીએ. યુગ્મ કોણ કહેવાય. ડન છે. એવી જ રીતના બીજી વસ્તુ જોવો જોઈએ આમાં કે આડી આ બે રેખા પણ સમાંતર છે. બરોબર, આપણને આપી દીધું છે કે P અને Q એ પણ સમાંતર છે. તો હું લખું છું કે P સમાંતર Q છે અને ઈ બે સમાંતર રેખાને આ AC છે એ છેદે છે. શું થાય? AC છેદે છે. બરોબર, તો અહીંયા જોવો જોઈએ કે અહીંયાથી આ ને આ આમ Z બન્યો કે નહીં? આ રીતના. તો કે હા સર Z બન્યો. તો એનો મિનિંગ એવો કે આ ખૂણો અને આ ખૂણો એટલે કે આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો એ સમાંતર થાય. બરોબર, લખવાનું કે અને AC તેમની છેદિકા છે. અને છેદિકા છે એટલે જુઓ આ રીતનું થાય. આ ને આ Z બને એટલે આ ખૂણો અને આ ખૂણો એકબીજાને સરખા થાય. એને હું અલગ કલરથી દર્શાવી દઉં તો આ ખૂણો અને આ ખૂણો પણ બે સરખા છે. એ બે ખૂણો, આ ખૂણો એટલે કે BAC અને આ ખૂણો એટલે કે ACD, એ બે એકબીજાને સરખા છે. તેથી ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો, આને ACD કયો અથવા તો DCA કયો, એ સરખું જ થાય. બરાબર, ખૂણો DCA છે. આ શું છે? તો કે યુગ્મ કોણ છે. શું છે? તો કે યુગ્મ કોણની જોડ છે. સરખું લખીએ કે યુગ્મ કોણ. ડન, એ યુગ્મ કોણની જોડ છે એમ. ચાલો હવે આપણે આગળ જોઈએ તો ત્રિકોણ, આમાં બે ત્રિકોણ થાય. એક તો આ ABC ત્રિકોણ
બીજું ત્રિકોણ થાય આપણું આ એસીડી ત્રિકોણ અથવા તો ડીસીએ ત્રિકોણ. એ બે ત્રિકોણને સમરૂપ કરવાના છે. તો એ બેની જ હવે આપણે વાત કરીએ. તો જોવો જોઈએ ત્રિકોણ, ક્યાં બે ત્રિકોણ છે આકૃતિમાં જોવો તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ CDA માં આ બંને ત્રિકોણની અંદર પહેલી વસ્તુ આપણે હમણાં જોયું એ કે ભાઈ આ બે ખૂણા એટલે કે ખૂણો BCA અને DAC સરખા છે, બરોબર. એટલે કે આ BCA અને આ DAC સરખા છે. તો એ જ વસ્તુ લખીએ કે ખૂણો BCA બરાબર ખૂણો DAC છે. બીજી વસ્તુ આ બે ખૂણા સરખા હતા, BAC ખૂણો અને DCA ખૂણો સરખા છે. ખૂણો BAC બરાબર ખૂણો DCA બે સરખા છે. હવે એક વસ્તુ જોવો તો આ ત્રિકોણ અને આ ત્રિકોણમાં કોઈ સામાન્ય બાજુ છે ખરી? તો આ વચ્ચેની બાજુ છે એ આ ત્રિકોણમાં આવે અને આ ત્રિકોણમાં આવે, તો બેની કોમન બાજુ છે, સામાન્ય બાજુ છે, સરખી બાજુ છે. એટલે આપણે લખી શકાય કે ચાલો આ બાજુ હું હવે લખું છું કે AC બરાબર AC છે. શું કામ? તો કે સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ છે. થોડુંક કપાતું હશે પણ કાંઈ વાંધો નહીં, ચાલો સામાન્ય બાજુ છે. હવે દેખાતું હશે, ડન છે. તો આ બંને કેવી છે? સામાન્ય બાજુ છે. ઓકે. તો હવે તમે દોસ્તો જોવો જોઈએ તો આ થઈ ગયું ખૂણો, આ થઈ ગયું ખૂણો અને આ થઈ ગઈ બાજુ. તો બે ખૂણો ને એક બાજુ તો કઈ શરત થઈ? તો કે આ ખૂણો ને આ ખૂણો, આ ખૂણો ને આ ખૂણો અને એની બાજુ. એટલે કઈ શરત કઈ થઈ? ખૂબાખૂ કે બે ખૂણો અને એની અંતર્ગત બાજુ. તમે જોવો જોઈએ કે આ ખૂણો અને એની વચ્ચેની બાજુ એટલે કે બે ખૂણો ને અંતર્ગત બાજુ સમાન થઈ. એટલે કે બાખુબા રૂલ ઉપરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA છે. કઈ શરત? તો ખૂબાખૂ શરત, બે ખૂણો અને એની અંતર્ગત બાજુ એટલે કે ખૂબાખૂ શરત ઉપરથી કહી શકીએ કે એ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. તો દોસ્તો અહીંયા આપણો આ ચોથો ક્વેશ્ચન છે. તે ચોથો ક્વેશ્ચન પણ સરસ રીતના પૂરો થઈ જાય છે. આશા રાખું છું કે બધા જ ક્વેશ્ચન તમને એકદમ વ્યવસ્થિત રીતના પ્રોપર રીતના સમજાતા હશે. આ થોડાક મહેનત માગે એવા છે. એકવાર તમે અત્યારે સમજી લ્યો ને ડાયરેક્ટ લખી શકો એવા નથી, તમારે પ્રેક્ટિસ કરવી પડે, બરોબર. આનો થોડીક એક બે વાર તમારે ગણવા પડે, વાંચવા પડે, બરોબર, પાકું કરવું પડે. એવી બધી થોડીક તકલીફ તો રહે દોસ્તો, કારણ કે હવે તમે 9મા ધોરણમાં આવી ગયા છો ને, તો આ બધું કરવું પડે અને મહેનત ચોક્કસથી કરવી જ જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. રકમ જોઈ લઈ સૌથી પહેલા કે રેખા L એ ખૂણા A નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરે છે. એટલે કે અહીંયા જે તમને આ રેખા L દેખાય છે એ આ આખા ખૂણા એના બે સરખા ભાગ કરે. એટલે કે આ ભાગ અને આ ભાગ, આ બે સરખા ભાગ એને કરેલા છે. આને કહેવાય દોસ્તો દ્વિભાજક છે. અને BA રેખા L પરનું કોઈ બિંદુ છે, એટલે કે આ B છે કોઈ એવું બિંદુ છે કે જે આ રેખા L ઉપર આવેલું છે. BP અને BQ એ જો આ BP છે, આ BQ છે, એ B માંથી ખૂણો A, જો આ B છે બરોબર, એમાંથી ખૂણો એની બાજુ પરના લંબો છે. એટલે કે આ ખૂણો એની અલગ અલગ આ બાજુ થઈ ગઈ. આનો લંબ આ થઈ ગયો એટલે કે 90 અંશનો ખૂણો બનાવે, આનો લંબ આ થઈ ગયો 90 અંશનો ખૂણો બનાવે, તો તેના લંબ છે. તે બે વસ્તુ આમાં સાબિત કરવાની છે. પહેલી વસ્તુ કે ત્રિકોણ APB એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ AQB એટલે કે આ ત્રિકોણ, આ બે ત્રિકોણો એકરૂપ છે. આ સાબિત કરવાનું છે. બીજી વસ્તુ એવી કીધી છે કે BP બરાબર BQ એટલે કે આ BP અને BQ બે બરાબર, અથવા B એ ખૂણા એની, જો B છે યા ખૂણા એની બે બાજુઓ છે એના સમાન અંતરે આવેલું છે. એટલે કે અહીંયાથી આ અંતર ને અહીંયાથી આ અંતર બે સમાન છે. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો ચાલો ને દોસ્તો કરીએ સાબિત. બહુ સહેલું છે, બહુ સરળ છે, બરાબર. જોઈ લઈ સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ છે
તે આપણે લખતા જાય. તો સૌથી પહેલા આપણે લખવાનું જે રકમમાં છે એ કે આ એલ છે એ આ ખૂણા એનો દ્વિભાજક છે. ખૂણો એ એટલે કે PAQ બરોબર, ખૂણાનો દ્વિભાજક એવું કહી શકીએ આપણે. તો લખીએ આપણે કે એલ એ ખૂણો PAQ નો દ્વિભાજક છે. અને આ બી બિંદુ છે એ આ એલ પરનું બિંદુ છે કે અને બી એ એલ પરનું બિંદુ છે. હવે આમાં એનો મિનિંગ એવો થાય આ દ્વિભાજક છે એટલે કે ખૂણો BAP બરોબર, અને બીજો ખૂણો થઈ ગયો QAB. આ બંને ખૂણા છે તે સરખા ખૂણા થાય, એનો મિનિંગ એ થાય. તો આપણે લખી લઈ એના ઉપરથી કે ખૂણો PAB આકૃતિમાં ખાસ ધ્યાન ઇઝ ઇક્વલ ટુ ખૂણો QAB. આ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા, કારણ કે બંને દ્વિભાજક છે એટલા માટે, બે સરખા ભાગ કરે છે એટલા માટે. હવે એક બીજી વસ્તુ આપણને કીધી હતી કે ખૂણા એની બાજુઓ પરના લંબો છે. ક્યાં? તો કે આ BP અને BQ છે. એનો મિનિંગ એ થાય કે આ ખૂણો અને આ ખૂણો બે 90 અંશના ખૂણા થાય. તો આ ખૂણો એટલે દોસ્તો કયો ખૂણો થઈ ગયો? તો કે BPA ખૂણો થઈ ગયો. તો આપણે લખીએ કે ખૂણો BPA ઇઝ ઇક્વલ ટુ આ ઉપરનો ખૂણો એટલે કયો ખૂણો થઈ ગયો? તો કે BQA ઇઝ ઇક્વલ ટુ ખૂણો BQA બરાબર 90 અંશના થાય, કારણ કે ઈ બંને લંબ ખૂણા છે એટલા માટે. હવે આપણે આ બે ત્રિકોણો છે તે એકરૂપ છે, આ ત્રિકોણ ને આ ત્રિકોણ સાબિત કરવાનું છે. એટલે હવે ખાલી ત્રિકોણની આપણે ચર્ચા કરીએ. તો હવે ત્રિકોણ વિશે લખીએ. તો ત્રિકોણ, ક્યાં બે ત્રિકોણો છે? સૌથી પહેલા આ APB ત્રિકોણ, બીજું ત્રિકોણ ABQ ત્રિકોણ, એટલે કે ત્રિકોણ APB અને ત્રિકોણ QAB. QAB પણ લખાય બરાબર. QAB માં ખૂણો જોવો, પેલો ખૂણો એટલે કે આ PAB આ ખૂણો ઇઝ ઇક્વલ ટુ ખૂણો BAQ આ ખૂણો. આ બે સરખા થાય, કારણ કે એ દ્વિભાજક છે. આપણે ઉપર જ લખેલું છે કે એ બંને ખૂણા જોવા રહ્યું સમાન છે. આપણે લખીએ કે ખૂણો PAB ઇઝ ઇક્વલ ટુ ખૂણો QAB છે. આ ક્યાંથી લખ્યું આપણે? તો કે અહીંયા ઉપરથી, અહીંયાથી જ આપણે લખેલું છે. બીજી વસ્તુ કે બેમાં આ બે ખૂણા સરખા છે, આ ખૂણો અને આ ખૂણો સરખા છે, 90 અંશના છે. એટલે એ પણ વસ્તુ લખી દઈ કે ખૂણો BPA ઇઝ ઇક્વલ ટુ ખૂણો BQA બે સરખા છે. ક્યાંથી લખ્યું? તો કે અહીંયાથી લખ્યું. શું કામ? તો કે 90 અંશના ખૂણા છે. બીજી વસ્તુ તમે જોવો જોઈએ કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ છે, બેમાં કોઈ સામાન્ય બાજુ ખરી? સરખી બાજુ? તો કે આ વચ્ચેની બાજુ કોમન બાજુ છે કે આ AB બાજુ છે. આ ઉપરના ત્રિકોણમાં આવે છે અને નીચેના ત્રિકોણમાં આવે છે. એટલે આપણે લખશું કે AB બરાબર AB. AB બરાબર AB. આ ક્યાંથી આવી? તો કે આ છે સામાન્ય બાજુ, એટલે કે સરખી બાજુ છે. કેવી બાજુ છે? તો કે એ સામાન્ય બાજુ છે. હવે તમે દોસ્તો જોવો જોઈએ કે આ છે ખૂણો. શું છે? ખૂણો. આ છે ખૂણો અને આ છે બાજુ, એટલે કે આ ખૂણો અને આ બાજુ બરોબર. તો આમાં કઈ શરત સાબિત થઈ? કઈ શરત ઉપરથી આપણે કહી શકીએ કે આ બે ત્રિકોણો છે તે એકરૂપ છે? તો કે આપણે ખૂણો બાજુ શરત એટલે કે ખુખુબા શરત ઉપરથી કહી શકીએ. કઈ શરત ઉપરથી કહી શકીએ દોસ્તો? તો કે ખુખુબા શરત ઉપરથી કહી શકીએ કે આ બે ત્રિકોણો છે તે એકરૂપ છે. આ બે ત્રિકોણ એટલે ત્રિકોણ APB અને AQB. તો હું લખું છું કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB. કેવી રીતે આપણને ખબર પડી? કઈ શરત ઉપરથી? તો કે ખુખુબા શરત, એટલે ખુખુબા શરત. અને આ જે વસ્તુ આપણે સાબિત કરી એ આ પહેલા નંબરની હતી
એટલે આને હું કહી દઉં સમીકરણ નંબર 1, અથવા તો સમીકરણ 1 નહીં, ટૂંકમાં પહેલા નંબરની આ વસ્તુ મેં સાબિત કરી દીધી. ડન છે એટલી વસ્તુ. કોઈને કાંઈ એટલામાં તકલીફ, લગભગ કોઈને તકલીફ હોય નહીં. હવે બીજી વસ્તુ આપણે એવી સાબિત કરવાની છે દોસ્તો કે બીપી બરાબર બીક્યુ છે, એટલે કે આ બીપી અને બીક્યુ બે સરખા છે, અથવા તો ખૂણો અથવા તો બી છે આ ખૂણા એની બે બાજુ એટલે કે આ બાજુ ને આ બાજુથી સમાન અંતરે છે, એટલે કે અહીંયાથી 2 સેન્ટીમીટર અંતરે હોય તો અહીંયાથી પણ 2 સેન્ટીમીટર અંતરે હોય. ટૂંકમાં આ બાજુ ને આ બાજુ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હું સૌથી પહેલા દોસ્તો એવું લખી શકું કે નહીં કે આ બીપી બરાબર બીક્યુ થાય? શું કામ? તો કે સીપીસીટી ઉપરથી કે આ બે ત્રિકોણ ને આ બે ત્રિકોણની આ બાજુ ને આ બાજુ બે સરખી થાય. તો કે હા સર લખી શકો તમે. તો ચાલો આપણે સૌથી પહેલા એ જ વસ્તુ લખીએ, બરોબર, કે બીપી બરાબર બીક્યુ થાય. કેવી રીતના મેં લખ્યું? તો કે સીપીસીટી રૂલ ઉપરથી મેં આ વસ્તુ લખેલી છે. કોઈને કાંઈ તકલીફ એટલામાં લગભગ ન હોય. હવે આગળ તમે જોવો જોઈએ કે બીપી અને આ બીક્યુ છે એ ખૂણો PAQ ના ભુજ એટલે કે આ AP અને AQ બરાબર પરના લંબ છે. એટલે કે એમ કહે છે કે આ અને આ છે આના અને આના પરનો લંબ છે, એટલે કે અહીંયા અને અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે એ જ વસ્તુ આપણે લખીએ કે બીપી એ બીનું બીપી શું હતું ફરી પાછું? બીપી અને આ બીક્યુ બરાબર. બીપી અને બીક્યુ એ ખૂણો કયો છે? તો કે ખૂણો PAQ છે બરાબર. ખૂણો PAQ ના ભુજ એટલે કે એની બે બાજુ, આ બાજુ થઈ AP અને આ બાજુ થઈ AQ બરાબર ના ભુજ AP અને AQ પરના લંબ છે. કેવા છે? તો કે એના પરના લંબ છે. લંબ છે એનો મીનિંગ દોસ્તો એવો થાય, લંબ છે એનો મીનિંગ એવો થાય દોસ્તો કે બીપી એ, જોજો આ બીપી છે બરોબર, એ બીનું આ બીનું એપી થી અંતર આ કેટલું છે ને એ દર્શાવે છે બરોબર. અને આ બીક્યુ એ આ બીનું આ AQ થી કેટલું અંતર છે એ દર્શાવે છે, એટલે કે એ અંતર છે બરોબર. એ બીનું AP થી અંતર અને બીક્યુ એ બીનું AQ થી અંતર છે. તેથી આપણે એવું કહી શકીએ કે આ બી છે એ ખૂણો PAQ ની આ જે બે બાજુ છે એના ત્યાં સમાન અંતરે આવેલું છે. તેથી આપણે એવું કહી શકીએ, શું કહી શકીએ કે તેથી બી એ ખૂણો કયો હતો? તો કે આ PAQ બરોબર. એ ખૂણો PAQ ની બાજુઓ થી સમાન અંતરે છે કે સરખા અંતરે છે. અને આ જ વસ્તુ જે હતી એ બીજા નંબરની, એટલે કે આપણી આ વસ્તુ સાબિત કરવાની હતી. તો આ થઈ ગયો દોસ્તો આપણો ક્વેશ્ચન નંબર 5. સરસ મજાનો ક્વેશ્ચન નંબર 5 હતો. ડન છે. ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ એ છે ક્વેશ્ચન નંબર 6. સૌથી પહેલા રકમ જોઈ લઈએ આપણે કે આકૃતિ 7.21 અહીંયા આપણને જે આપેલી છે એમાં AC બરાબર AE છે, એટલે કે A થી C જે છે એના બરાબર A થી E છે, અને એ જ જગ્યાએ એવી રીતના ડબલ લીટા કરેલા છે કે આ વસ્તુ છે તે સરખી છે. બીજી વસ્તુ તમે જોવો જોઈએ AB બરાબર AD છે, એટલે કે AB જેટલું છે એટલું જ AD છે, જે સરખી વસ્તુ છે ત્યાં આવી રીતના લીટા કરેલા છે કે આ બે વસ્તુ સરખી છે.
ત્રીજી વસ્તુ આપણને આપેલી છે કે ખૂણો BAD એટલે કે આ ખૂણો BAD એટલે કે આ ખૂણો બરાબર EAC એટલે કે આ ખૂણો. તો અહીંયા તમે આકૃતિમાં જોવો તો અહીંયાથી આ ખૂણો અને આ ખૂણો આ બે ખૂણા સરખા છે એવું પણ આપણને રકમમાં જ આપેલું છે. તો સાબિત એવું આમાં કરવાનું છે કે BC એટલે કે આ B થી લઈને C સુધીનું અંતર બરાબર DE એટલે કે D થી લઈને E સુધીનું અંતર આ અંતર અને આ અંતર આ બે સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે જુઓ આ અંતર છે ને એ આ ત્રિકોણમાં આવેલું છે એમ કહી શકીએ. આ અંતર છે ને એ આપણે આ ત્રિકોણમાં આવેલું છે એવું કહી શકો. બરાબર. તો આપણે એ રીતના આપણે બે ત્રિકોણોને પહેલા સૌથી પહેલા એકરૂપ સાબિત કરવાના. તમે જોતા જાવ કેવી રીતે કરશું. સૌથી પહેલા જોવો જોઈએ રકમમાં શું આપેલું છે કે BAD બરાબર EAC. તો ચાલો એ જ વસ્તુ લખવાથી ચાલુ કરું કે ખૂણો BAD ઇઝ ઇક્વલ ટુ ખૂણો EAC. આ બે ખૂણા સરખા છે. હવે જો આ છે BAD અને આ છે ખૂણો EAC. હવે આ બંનેમાં હું બે સરખા બે ઉમેરું બેમાં તો એ બે સરખું થાય કે નહીં. બેમાં હું 3 ઉમેરું તો એ સરખું થાય કે નહીં. પણ શરત શું કે આમાં હું જેટલી વેલ્યુ ઉમેરું એટલી જ વેલ્યુ આમાં ઉમેરવાની. તો માની લ્યો કે આની અંદર હું આ ખૂણો ઉમેરું એટલે કે DAC ઉમેરું. બરોબર. DAC ઉમેરું તો મારે આમાં પણ DAC જ ઉમેરવો પડે કે નહીં. તો કે હા સર એ જ ઉમેરવો પડે. તો હું બંનેની અંદર DAC ઉમેરું છું. ચાલો ખૂણો BAD બેમાં સરખી વસ્તુ ઉમેરું. બેમાં ખૂણો DAC ઉમેરું. આમાં ખૂણો EAC છે એની અંદર પણ હું ખૂણો DAC છે તે એડ કરું છું. હવે જુઓ આ ખૂણો હતો એની અંદર હું આ ખૂણો એડ કરું તો થાય શું BAC થઈ જાય કે નહીં આખો. તો કે હા સર એ થઈ જાય BAC થઈ જાય. તો આને હું BAC કહી શકું કે નહીં. BAC એટલે કે આ વધતા આ એટલે કે આ આખો ખૂણો એટલે કે આ BAC. એટલે હું આને કહી દઉં કે ખૂણો BAC બરાબર. હવે આમાં જોવો જોઈએ આમાં શું છે કે ઓલરેડી આમાં આપણી પાસે આ ખૂણો હતો એમાં હું આટલો ખૂણો એડ કરું તો આવું થઈ જાય કે નહીં EAD. તો કે હા સર EAD થઈ જાય. અથવા તો એને DAE કહી શકું તો ખૂણો આને DAE કહી દઉં. હવે આ જે વસ્તુ આવી ને આને આસન કોણ કહેવાય. કેવું કહેવાય. આસન કોણ કહેવામાં આવે છે. કોઈને કઈ તકલીફ હોય જ નહીં. હવે જો અહીંયા ખૂણો BAC છે બરોબર. એટલે કે ખૂણો આ BAC છે એનાથી બનતું ત્રિકોણ એટલે આ. બીજો ખૂણો છે આપણી પાસે DAE એટલે કે DAE એનાથી બનતો ખૂણો એટલે કે ઈ બે ખૂણાને આપણે એકરૂપ સાબિત કરીએ. બરોબર. ચાલો તો હવે તો ઈ બંનેને આપણે સરખાવતા જાય કે હવે ત્રિકોણ પેલું કયું હતું BAC માંથી બનેલું BAC ત્રિકોણ અને ત્રિકોણ DAE હતું. પેલું આ હતું BAC. ડન છે. બીજું ત્રિકોણ હતું આપણી પાસે અલગ કલરનું દોરી લઈએ આપણે કે એ હતું આ D. ચાલો એ હતું આ DAE. બરોબર. આ બે ત્રિકોણની અંદરના આપણે આ બંનેને સરખા સાબિત કરીએ. તો સરખી સાબિત કરવું હોય તો એમાં એક વસ્તુ જોજો જોઈએ. વ્હાઇટ કલરનું ત્રિકોણ અને યલો કલરનું ત્રિકોણ એવી રીતના તમે વિચારો. તો આ વ્હાઇટમાં એક લીટો છે અહીંયા યલોમાં એક લીટો છે. તો ઈ બે વસ્તુ સરખી છે. કઈ બાજુ તો કે આ બાજુ અને આ બાજુ બે સરખી છે. આપણને રકમમાં આપેલું છે. બંનેમાં એક એક લીટા કરેલા હતા. બરોબર. એટલે આ બાજુ વ્હાઇટની એટલે કે AB અને આ બાજુ યલોની એટલે કે AD. ઈ બે બાજુ સરખી છે. તો હું એ જ લખી લઉં છું હવે કે AB બરાબર AD. બીજી બાજુ તમે જોવો જોઈએ બે લીટા વાળી કે આ યલોની એક બાજુ અને આ વ્હાઇટની એક બાજુ. બેમાં આવી રીતના આપણે બે લીટા કરેલા છે કારણ કે એ બે બાજુ સરખી છે. રકમમાં આપેલું છે. બરોબર. AE અને AC સરખી છે. રકમમાં ક્યાં આપેલું તો જોવો જોઈએ આ રહ્યું AC અને AE સરખા છે. તો એ જ વસ્તુ હું લખી લઉં કે AC બરાબર AE. તો AC બરાબર AE
આ બે બાજુ રકમમાં આપેલી છે એટલે હું અહીંયા લખીશ પક્ષ, અહીંયા લખીશ પક્ષ. ત્રીજી વસ્તુ કે બંને ત્રિકોણની અંદર આપણને ખબર છે કે આ ત્રિકોણનો આ ખૂણો બરાબર આ ત્રિકોણનો આ ખૂણો અને આ ખૂણો બે સરખા છે. એવું ક્યાંથી આપણને ખબર પડે? તો જો આવી રહ્યું ખૂણો BAC અને ખૂણો DAE બરોબર. આ BAC અને આ DAE એ બે ખૂણા છે એ સરખા છે. તો આપણે જોવો જોઈએ ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો DAE. આ બંને ખૂણા સરખા છે એ તો આપણે આગળ જોયું. હવે જોવો જોઈએ આ બાજુ થઈ ગઈ, આ બાજુ થઈ ગઈ, આ ખૂણો થઈ ગયો. તો બાજુ ખૂણો બાજુ શરત ઉપરથી આપણે આ સાબિત કર્યું. તો જોવો જોઈએ કે આ બાજુ ને એની વચ્ચેનો ખૂણો તો બા શરત ઉપરથી આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો છે તે એકરૂપ છે. તો આપણી શરત કઈ થઈ જશે? બાખું બા. તેથી ત્રિકોણ, પેલું ત્રિકોણ એટલે BAC એકરૂપ ત્રિકોણ DAE થયું, કારણ કે એકરૂપ થયું, બે સરખા છે. અને જો બે ત્રિકોણો એકરૂપ હોય તો સૌથી પહેલા આ વ્હાઇટ કલરના ત્રિકોણની ત્રીજી બાજુ એટલે કે આ BC બાજુ અને યલો ત્રિકોણની એક બાજુ એટલે કે આ ED બાજુ, આ બે બાજુ સરખી થઈ જાય અને BC અને ED સરખા છે. એ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી બરોબર. એટલે આપણે આમાંથી કહી શકીએ તેથી કે BC બરાબર DE છે. શું કામ? તો કે બે ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. એટલે આ વસ્તુ સરખી છે. તો આ નિયમને આપણે CPCT કહીએ છીએ. તમને ખ્યાલ હોય તો CPCT નિયમ ઉપરથી કહી શકીએ કે આ બે બાજુઓ છે એ કેવી છે? સરખી બાજુ છે. તો દોસ્તો અહીંયા આપણો આ ક્વેશ્ચન નંબર 6 છે એ પણ થઈ ગયો છે. 8 દાખલા છે આખા સ્પર્ધામાં, 6 દાખલા તો એકદમ સરસ રીતે આવડી ગયા. ચાલો વધ્યા છે હવે 2 દાખલા. તો આપણે નેક્સ્ટ આના પછીનો જોઈ લઈ દાખલા નંબર 7. સૌથી પહેલા રકમ જોઈએ દોસ્તો. તો AB એક રેખાખંડ છે. એમ કહે છે કે અહીંયા AB આ એક રેખાખંડ છે. ઓકે. P તેનું મધ્ય બિંદુ છે. ઓકે. એક્ઝેક્ટ વચ્ચેનો પોઈન્ટ છે એટલે કે A થી P અને P થી B આ બેનું અંતર સરખું છે એવું કહે છે. ખૂણો BAD એટલે કે આ ખૂણો BAD જેવડો છે એવડો જ ખૂણો ABE છે એટલે કે આ ABE એટલે કે આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણા સરખા છે. આમ એક એક લાઈન કરીને બંનેમાં દોરેલો છે. બીજું કીધું છે EPA ઇઝ ઇક્વલ ટુ DPB ખૂણો છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો બરોબર. EPA એટલે શું થયું? તો કે જુઓ આ EPA અને DPB એટલે કે આ બે ખૂણા છે એ બંને ખૂણા સરખા છે, રકમમાં દીધું છે બરોબર. તેવા બિંદુ D અથવા તો E રેખા AB ની એક બાજુએ આવેલા છે એટલે એક બાજુ અહીં D બિંદુ છે, એક બાજુ અહીંયા E બિંદુ આવેલું છે બરોબર. એ આવેલા છે. તો બે વસ્તુ સાબિત કરવાનું છે કે DAP એટલે કયું થયું? તો કે આ જોવો DAP એકરૂપ છે EBP ને એટલે કે આ EBP આને એકરૂપ છે. આ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ છે સાબિત કરવાનું છે. બીજી વસ્તુ AD એટલે કે આ બાજુ ઇઝ ઇક્વલ ટુ BE એટલે કે આ બાજુ, આ બે બાજુ સરખી છે બરોબર. જો એ બે ત્રિકોણો એકરૂપ થઈ જાય તો એ બે બાજુ ઓટોમેટિક સરખી થવાની છે CPCT રૂલ ઉપર. એટલે આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે સરસ મજાનો લખતા જઈએ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું કે ખૂણો BAD અને ખૂણો આપણો ABE આ બે કેવા છે? સરખા છે, રકમમાં આપેલી છે એટલે કે ખૂણો BAD ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABE ક્યાં આપેલું છે? રકમમાં આપેલું હોય એને શું કહેવાય? પક્ષમાં આપેલું છે. હવે જુઓ આ P છે એ AB નું મધ્ય બિંદુ છે તો એના ઉપરથી હું અહીંયા આ જોજો જોઈ BAD છે, આ BAD એની જગ્યાએ હું અહીંયા PAD લખી શકું કે ન લખી શકું? તો કે હા સર લખી શકો બરોબર. તો
તો એને હું અહીંયા આને કહી દઉં ખૂણો PAD. ખૂણો તો આ જ થયો ને, આ એટલે આ જ ખૂણો થયો કે નહીં? આમ આખામાં ઈ ખૂણો થયો ને અહીંયા P થી માપું તો એ જ ખૂણો થયો કે નહીં? તો કે હા સર એ જ ખૂણો થયો. એવી જ રીતના અહીંયા બીજું છે ABE. તો જુઓ આ ABE છે, આમ લખું કે એને હું PBE લખું તોય ચાલે કે નહીં? હા તોય ચાલે. તો ઇઝ ઇક્વલ ટુ ખૂણો PBE. હવે હું શું કામ લખી શકું? તો કે PAB પરનું બિંદુ છે એટલા માટે, પરનું બિંદુ છે એટલે આપણે આ વસ્તુ છે તે લખી શકીએ છીએ. ડન છે. બીજી વસ્તુ આપણને સરખી શું કીધી? EPA અને DPB એ બે સરખા છે તો એ લખી દઉં કે ખૂણો EPA ઇઝ ઇક્વલ ટુ ખૂણો DPB. જોવો જોઈએ EPA એટલે કે આ ખૂણો, જોવો આ, અને બીજો ખૂણો એટલે કે આ ખૂણો DPB. આ બે ખૂણા સરખા છે. હવે આ EPE ખૂણો છે એની અંદર હું આ EPD ખૂણો, આ ખૂણો ઉમેરું એટલે કે આ આખો ખૂણો થઈ જાય કે નહીં? હા કે ના? તો એ એડ કરું અને આ બાજુ આ ખૂણો એડ કરીશ આ બાજુ, તો આ બાજુ મારે એડ કરવો જોશે. ફરી પાછું તમને સમજાવું છું કે અહીંયા આપણી પાસે ખૂણો છે EPA, પણ મારે ત્રિકોણ આવો જોતો છે DAP. જો એક જોતો છે આ DAP, તેમાંથી આટલો ખૂણો છે પણ મારે જોતો છે આખો ખૂણો. તો આખો ખૂણો મેળવવા માટે આટલા ખૂણામાં આ ખૂણો મારે એડ કરવો પડે કે નહીં? તો કે હા. તો આ ખૂણો એડ કરવો એટલે કે EPD ખૂણો હું આમાં એડ કરું તો મારે સામેની બાજુ એડ કરવો પડે કે નહીં? તો કે હા કરવો પડે. એટલે હું બંને બાજુ EPD ખૂણો એડ કરી દઉં એટલે કે ખૂણો EPA તો અહીંયા છે તો એમાં હું ભેગો ખૂણો EPD એડ કરી દઉં. બરાબર. ખૂણો સામેની બાજુ DPB છે તો એમાંય હું એ જ ખૂણો એટલે કે EPD એડ કરી દઉં. એટલે કે બંને બાજુ મેં આ EPD ઉમેરી દીધા. હવે કેવા ખૂણા થશે જોવો જોઈએ. EPA એટલે કે આ ખૂણો વધતા EPD એટલે કે આ ખૂણો બરાબર આવો ખૂણો થાય APD. તો આની જગ્યાએ હું APD લખી શકું? તો કે હા. તો ખૂણો APD બરાબર. હવે આમાં ચેક કરીએ DPB. તો જોવો જોઈએ આ DPB વધતા આ કયો એડ કર્યો આપણે? તો કે EPD એડ કર્યો. તો આ આખો ખૂણો થશે. આ આખો ખૂણો એટલે કે EPB થશે અથવા તો BPE થશે. તો ખૂણો BPE. અને આ ટાઈપના ખૂણાને આપણે શું કહેતા હતા? આગળના દાખલામાં કર્યું હતું. કયો જોઈએ મને? તો કે આસન કોણ કહેતા હતા, યાદ રહેવું જોઈએ. આ ટાઈપના ખૂણાને આપણે આસન કોણો કહેતા હતા. ડન છે. હવે જોવો જોઈએ આ P છે એ આ AB પરનું મધ્ય બિંદુ છે એટલા માટે AP બરાબર PB થાય કે નહીં? હા થાય. તો એ આપણે એ લખી લઈએ કે શું થાય? તો કે AP ઇઝ ઇક્વલ ટુ BP થાય. શું કામ? તો કે P એ AB નું મધ્ય બિંદુ છે, નું મબી એટલે કે મધ્ય બિંદુ અથવા તો આખું લખીએ મધ્ય બિંદુ છે એટલા માટે આ વસ્તુ થાય. હવે આપણે જે બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવાના છે કે આ બે ત્રિકોણ DAP અને EBP એની વાત કરીએ તો લખીએ હવે આપણે ત્રિકોણ DAP અને બીજું ત્રિકોણ હતું EBP માં કઈ કઈ વસ્તુ સરખી છે જોવો જોઈએ. સૌથી પહેલી વસ્તુ કે આ PAD બરાબર PBE બરોબર, એટલે કે આ PAD બરાબર PBE એટલે કે જો આ બે ત્રિકોણની વાત કરીએ છીએ અલગ અલગ કલરથી બે ત્રિકોણને દર્શાવી દઉં. આ એક ત્રિકોણ થઈ ગયું, એના સિવાય બીજું ત્રિકોણ એટલે કે આ ત્રિકોણ થયું. જોવો આ બે ત્રિકોણની વાત કરીએ તો એ બે ત્રિકોણમાં આ ખૂણો અને આ ખૂણો સરખો થઈ ગયો. હા કે ના? એના સિવાય એક બીજું આપણે જોયું હતું કે આ ત્રિકોણનો આ ખૂણો અને આ ત્રિકોણનો આ ખૂણો, આ બે ખૂણા સરખા થયા હતા. એને અલગ કલરથી જ દર્શાવું. ચાલો
તો જો આ ત્રિકોણનો આ ખૂણો અને આ ત્રિકોણનો આ ખૂણો, આ બે ખૂણા સરખા થયા હતા. તો સૌથી પહેલા આ ખૂણો અને આ ખૂણો સરખો છે એ લખીએ, એટલે કે DAP અને PBE આ બે સરખા છે, એટલે કે ખૂણો PAD ઇઝ ઇક્વલ ટુ ખૂણો PBE સરખો છે. એના સિવાય ખૂણો મેં કીધું હતું કે અહીંયા આપણે લખ્યું છે APD અને BPE, એટલે કે આ અને આ, તો એ લખીએ આપણે કે ખૂણો APD જેવડો છે એવડો જ ખૂણો BPE છે. હવે ત્રીજી વસ્તુ જોવો જોઈએ કે આ બે ત્રિકોણની અંદર આપણને ખબર છે કે આ PA જેવડું છે એવડું જ PB છે, કારણ કે આ P છે એ એક્ઝેક્ટ મધ્ય બિંદુ છે, એટલે એ બે બાજુ સરખી છે, એટલે કે PA જેવડું છે એવડું જ BP છે. બરોબર? તો જોવો જોઈએ આ થઈ ગયું ખૂણો, આ થઈ ગયું ખૂણો, આ થઈ ગયું બાજુ. તો જોવો જોઈએ આ ખૂણો અને એની વચ્ચેની બાજુ છે, એટલે ખૂણો બાજુ ખૂણો શરત, એટલે કે ખૂબાખૂ શરત ઉપરથી આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો છે એ કેવા છે? એકરૂપ છે. તેથી ત્રિકોણ DAP એકરૂપતા છે ત્રિકોણ EBP. શરત કઈ મેં કીધી હતી? ખૂબાખૂ શરત. અને આ વસ્તુ પહેલા નંબરની સાબિત કરવાની હતી. આ હવે માની લ્યો કે આ બે ત્રિકોણો છે એ ત્રિકોણો જો એકરૂપ છે તો આ પહેલા ત્રિકોણની AD બાજુ એટલે કે આ બાજુ અને બીજા ત્રિકોણની BE બાજુ એટલે આ બાજુ ઓટોમેટિક સમાન થાય કે નહીં? કારણ કે આ બાજુને સમાન છે, આ બાજુ છે આ બાજુને સમાન છે, તો આ બાજુ ને આ બાજુ બે ઓટોમેટિક સમાન થાય CPCT રૂલ ઉપરથી. તો આ વસ્તુ આપણે કહી દઈએ કે AD, તેથી AD ઇઝ ઇક્વલ ટુ BE થયું. ક્યાં રૂલ ઉપરથી? તો કે CPCT રૂલ ઉપરથી. અને આ વસ્તુ હતી આપણે આ બીજા નંબરની સાબિત કરવાની હતી, તો આ સાબિત થઈ ગઈ છે. તો દોસ્તો અહીંયા આપણો 7મા નંબરનો આ દાખલો છે એ પણ અહીંયા પૂરો થાય છે. ચાલો નેક્સ્ટ હવે જોઈ લઈએ આપણો આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, એટલે કે દાખલા નંબર 8. સૌથી પહેલા જોઈએ આપણે દોસ્તો રકમ. શું છે રકમ? તો જુઓ કાટકોણ ત્રિકોણ ABC માં અહીંયા કાટકોણ ત્રિકોણ એક આ ABC આપેલો છે, બરોબર? એમાં C કાટખૂણો છે, એટલે અહીંયા C કાટખૂણો છે એ આપણને આપી દીધું છે. ઓકે, ડન છે એટલી વસ્તુ. ચાલો M એ કર્ણ છે, બરોબર? M એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે. અહીંયા કર્ણ આ AB છે, એનું એક્ઝેક્ટ વચ્ચેનો પોઈન્ટ M છે, એટલે એનો મીનિંગ એમ કે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ બે સરખો છે, એટલે અહીંયા બેમાં લીટા કરેલા છે. અને ક્યાંથી સરખો છે? તો કે આ વચ્ચેનું મધ્ય બિંદુ છે ત્યાંથી આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સરખો છે. ઓકે, DM બરાબર CM છે. હવે અહીંયા એમ કીધું છે કે આ DM અને CM એ બરાબર છે, એટલે કે DC નું મધ્ય બિંદુ પણ M થઈ ગયું આ. ઓકે, તે રીતે C ને M સાથે જોડી અને D સુધી લંબાવીએ અને D અને B જોડો અને સાબિત કરો કે આપણને સાબિત કરવાનું કીધું છે. પહેલું કીધું છે ત્રિકોણ AMC, બરોબર? એકરૂપ ત્રિકોણ BMD. અહીંયા આ AMC જો આ ત્રિકોણ અને BMD આ બે ત્રિકોણ એકરૂપ છે એ સાબિત કરવાનું છે. બીજી વસ્તુ આપણને સાબિત કરવાની કીધી છે કે ખૂણો DBC કાટખૂણો છે, એટલે કે આ ખૂણો છે તે કાટખૂણો છે, તે સાબિત કરવાનું કીધું છે. ત્રીજી વસ્તુ આપણને કીધી છે કે DBC અને ACB આ પણ બે એકરૂપ છે. DBC એટલે આ રહ્યું, જોવો આ DBC આ ત્રિકોણ અને આ ABC, સોરી આ DBC અને ABC એટલે આ બે ત્રિકોણ છે, આખા ત્રિકોણ, બરોબર? એ બંને ત્રિકોણ પણ એકરૂપ છે. ફરી પાછા બતાવું ક્યાં બે? તો કે જોવો એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ, આ બે ત્રિકોણ પણ એકરૂપ છે એ સાબિત કરવાનું છે. અને ચોથું એવું કીધું છે કે CM એટલે જોવો અહીંયા તમે કે આ C થી M સુધીનો ભાગ બરાબર 1/2 AB, એટલે કે AB નું અડધું CM છે.
એ અડધું સીએમ ક્યારે થાય તો કે AB બરાબર DC થાય, બરોબર. તો આ AB નું અડધું સીએમ થાય. બસ આ વસ્તુ આપણે સાબિત કરવાની છે, આટલી વસ્તુ છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે સાબિતી જોઈએ. આકૃતિ દેખાય એવું હું તમને કરી દઉં. ઓકે, હવે આકૃતિ તમને દેખાતી હશે. તો જુઓ, સૌથી પહેલા આપણે આ બે ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો એ બે ત્રિકોણની જ વાત કરીએ તો ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD માં, આ બે ત્રિકોણમાં હવે જોવો જોઈએ આપણને રકમમાં કઈ કઈ વસ્તુ કીધું છે. AMC એટલે આ રહ્યો, BMD એટલે આ ત્રિકોણ. આ બેમાં આ બરાબર આ છે અને આ બરાબર આ છે. તો એ જ વસ્તુ લખી લઈએ આપણે કે AM બરાબર BM છે અને CM બરાબર DM છે. હવે એક વસ્તુ તમે એમાં નોટિસ કરો તો ખૂણો AMC એટલે આ ખૂણો અને બીજો ખૂણો થઈ જાય BMD આ ખૂણો. આ બે ખૂણા સરખા થાય કારણ કે અભિકોણો થાય, બરોબર. તો આપણે લખીએ કે ખૂણો AMC અભિકોણો એટલે કે સામસામેના ખૂણા, બરાબર. ખૂણો BMD સરખા થાય. શું કામ સરખા થાય તો કે અભિકોણ છે. કેવો કોણ છે તો કે અભિકોણ છે, સામસામેના ખૂણા છે. તો આના ઉપરથી દોસ્તો હું કહી શકું, જોવો જોઈએ કે આ બે ત્રિકોણ, આ ત્રિકોણ ને આ ત્રિકોણમાં આ બાજુ બરાબર આ બાજુ, આ બાજુ બરાબર આ બાજુ ને આ ખૂણો બરાબર આ બાજુ. એટલે કે બાજુ ખૂણો બાજુ રૂલ, બાખું બા શરત ઉપરથી કહી શકાય કે એ બંને ત્રિકોણો એટલે કે ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD એ કેવા છે, એકરૂપ છે. કઈ શરત ઉપરથી કહી શકાય તો કે બાખુબા ઉપરથી કહી શકાય. અને શોધવાનું હતું 1 નંબરનું, એટલે મેં અહીંયા 1 કરી દીધો છે. ડન છે. હવે એક વસ્તુ તમે જોવો જોઈએ દોસ્તો, આ બે ત્રિકોણો છે એ એકરૂપ હોય તો ખૂણો આ MCA એટલે કે આ ખૂણો, બરોબર, અને ખૂણો MDB એટલે કે આ ખૂણો. આ બે ખૂણા સરખા થાય કે નહીં તો કે હા સર થાય સરખા, બરોબર. કેવી રીતના સરખા થાય તો કે અહીંયાથી જોવો જોઈએ આમ Z બને એટલે કે યુગ્મ કોણ છે, બરોબર. એટલા માટે અને અમે આ બે ત્રિકોણ એકરૂપ છે એટલે આ બે ખૂણા સરખા જ થવાના છે. એટલે આપણે લખીએ કે ખૂણો MCA ઇઝ ઇક્વલ ટુ ખૂણો MDA થાય. એક તો આપણે કહી શકીએ યુગ્મ કોણ ને બીજું કહી શકીએ CPCT. તો અહીંયા CPCT લખી નાખી, એટલી જગ્યા છે એટલા માટે, બરોબર. ચાલો હવે એક વસ્તુ તમે મને કહો જોઈએ દોસ્તો કે AC અને DB બે એકબીજાના સમાંતર છે કે નહીં, AC અને BD? તો કે હા, બંને એકબીજાના સમાંતર છે. એટલે કે AC સમાંતર BD છે. હવે દોસ્તો જોજો, ખૂણો આપણે આ D, B અને C, બરોબર, અને ખૂણો આ ACB. જો આ બે ખૂણા એટલે કે આ ખૂણો અને આ ખૂણો છે એ આ BC છે બાજુ, એ BC બાજુની છેદિકાની એક તરફના અંતઃકોણો કહેવાય. કેવા કહેવાય? એક તરફના અંતઃકોણો કહેવાય. અને જો આવી રીતનું એક તરફના અંતઃકોણો તમને નવો શબ્દ લાગતો હોય, બરોબર, તો એનો એક નિયમ છે કે એક તરફના અંતઃકોણોનો સરવાળો 180 હોય. હમણાં આપણે આગળ જોઈએ કે ખૂણો DBC આકૃતિમાં જોજો, ખૂણો ACB એટલે કયો? જો આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણાની વાત થાય છે. એ બે સમાંતર બાજુ એટલે AC અને BD બાજુ સમાંતર, એ AC સમાંતર BD ની છેદિકા કઈ છે તો કે આ છેદિકા છે જો BC, બરોબર. એટલે છેદિકા BC દ્વારા બનતા છેદિકાની એક તરફના અંતઃકોણો છે. એક તરફના અંતઃકોણો છે, અંતઃકોણ છે. તમને હું બીજી ભાષામાં દોસ્તો સમજાવું તો આ બે સમાંતર બાજુ છે, આ એની છેદિકા છે.
તો જો આ એક જ બાજુના જે આ બે ખૂણા થયા ને આને કહેવાય એક તરફના અંતઃકોણો બરોબર કે ભાઈ આ બે સમાંતર બાજુ આ એની છેદિકા એ છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણો હોય એક તો બે સરખાઈ હોય અને બીજું ઈ બેનો સરવાળો છે બરોબર ઈ સરવાળો આપણે કરશું આગળ જોઈએ તો કેટલો થશે તો કે 180 થશે ડન છે ઈ અંતઃકોણ છે તેથી ખૂણો આ ડીબીસી વધતા ખૂણો એસીબી બરાબર 180 તેથી ખૂણો ડીબીસી વધતા ખૂણો એસીબી બરાબર થઈ જશે 180 ડિગ્રી એટલે કે 180 ડિગ્રી હવે ખૂણો ડીબીસી એમને રાખીએ વધતા આ એબીસી નું માપ એટલે ખૂણો સી કાટખૂણો છે આ ખૂણો આપણને કહી દીધું છે આ શોધવાનો છે તો આને હું 90 અંશનો કહી દઉં બરાબર 180 90 સામે જાય તો શું થશે ખૂણો ડીબીસી બરાબર 180 માઇનસ 90 તેથી ખૂણો ડીબીસી બરાબર 90 અંશ થાય કેટલું થાય તો કઈ 90 અંશ થઈ જાય એટલે આપણે કહી શકીએ કે તેથી ખૂણો 90 અંશનો ખૂણો હોય ને કેવો કહેવાય તો કે ખૂણો ડીબીસી એ કાટકોણ છે કેવો કોણ છે તો કાટકોણ છે આપણે કહી શકીએ છીએ અને આ જ વસ્તુ બીજા નંબરની આપણને પૂછેલી હતી સેકન્ડ નંબરની હતી બરાબર બીજા નંબરની એટલે આ રહી થઈ ગઈ ડન છે હવે ત્રીજી વસ્તુ આપણને કીધી છે કે ડીબીસી અને એસીબી આ બંને ત્રિકોણો છે એ પણ એકરૂપ છે જો આ ડીબીસી થઈ ગયું અને આ એબીસી થઈ ગયું આ બંને પણ એકરૂપ છે એ સાબિત કરવાનું છે તો જુઓ સૌથી પહેલા આપણે સાબિત એવું કરી દીધું કે એએમસી આ ત્રિકોણ અને આ ત્રિકોણ બે એકરૂપ છે એવું સાબિત કર્યું કે નહીં તો કે હા તો જો એ જ જોઈ લઈએ કે ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી આપણે ઉપર સાબિત કરી દીધું હોવાથી એનો મિનિંગ એવો થયો કે આમાં આ એસી જેવડી છે એવડી જ બાજુ હશે બીડી એટલે કે એસી અને બીડી બે સરખા હશે એટલે કે એસી બરાબર બીડી છે બરોબર હવે જોઈએ આ બે ત્રિકોણની વાત કરીએ ઈ બે ત્રિકોણ એટલે કે ડીબીસી અને એસીબી તો ત્રિકોણ ડીબીસી અને ત્રિકોણ એસીબી માં સૌથી પહેલી વસ્તુ જોવો જોઈએ કે આ બીડી જેવડી છે એવડી જ એસી છે હમણાં જ આપણે આના ઉપર તે લખ્યું કે બીડી અને એસી બે સરખા છે તે જ વસ્તુ લખું એસી બરાબર બીડી લખો કે બીડી બરાબર એસી લખો સરખું જ થાય ડન છે ઓકે એના પછી જોજો જોઈએ ખૂણો ડીબીસી આઈ 90 અંશનો ખૂણો એસીબી આઈ 90 અંશનો તો ખૂણો ડીબીસી બરાબર ખૂણો એસીબી છે આઈ 90 અંશનો એ પણ આપણે આગળ જોઈ લીધું હવે આ બીસી બેમાં જુઓ આ ત્રિકોણમાં બીસી આવે અને આ ત્રિકોણમાં આ બીસી બાજુ નીચેની બાજુ આ બાજુ આવે બરાબર તો એ સામાન્ય બાજુ થઈ તો બીસી બરાબર બીસી લખશું બીસી બરાબર બીસી એ શું થઈ તો કે સામાન્ય બાજુ સામાન્ય બાજુ એ થઈ ગઈ બરોબર તો જોવો જોઈએ આ બાજુ સોરી આ ખૂણો છે અને આ બાજુ છે તો કઈ શરત બાખુબા શરત ઉપરથી આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો છે એ બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ ડીબીસી અને ત્રિકોણ એસીબી બે એકરૂપ છે કઈ શરત તો કે બાખુબા શરત ઉપરથી અને આ વસ્તુ આપણને કીધી હતી ત્રીજા નંબરની એ જો આ ત્રીજા નંબરની હતી એટલે 3 આપણે લખી દીધું છે હવે સાબિત કરવાનું છે આપણે સીએમ બરાબર 1/2ab પણ એની પહેલા તમે એક વસ્તુ મને કહેજો જોઈએ કે આ બંને ત્રિકોણો એકરૂપ હોય તો એનો મિનિંગ એવો થયો કે નહીં કે આ ડીસી અને એબી આ બે સરખી વસ્તુ થઈ તો કે હા થયો સીપીસીટી રૂલ ઉપરથી બરોબર તેથી ડીસી બરાબર એબી થયું કેવી રીતના થયું તો કે સીપીસીટી ઉપરથી આ વસ્તુ થઈ
હવે આપણે જોઈએ ડીએમ એટલે કે આ અને સીએમ આ સરખો છે કારણ કે આ મધ્ય બિંદુ છે અને આપણને પહેલા કહી દીધું છે કે ડીએમ બરાબર સીએમ રકમમાં જ આપેલું છે, પક્ષમાં આપેલું છે. તો એના ઉપરથી હું લખું કે ડીએમ બરાબર સીએમ બરોબર આપેલું છે. તેથી જોવો જોઈએ અને ડીસી બરાબર ડીસી એટલે કઈ બાજુ તો કે આ બાજુ. જો ડીસી બરાબર એ બી છે એ ક્યાં મેળવ્યું તો કે અહીંયા જ મેળવ્યું. જો ડીસી બરાબર એ બી છે, ડીસી બરાબર એ બી છે. તો જો ડીસી બરાબર એ બી હોય, હવે એક વસ્તુ જોવો જોઈએ આ ડીસી છે બરોબર, એના બે કટકા કરવું, એક આ ભાગ અને એક આ ભાગ. બે સરખા ભાગ છે કે નહીં? હા, તો કે હા છે. તો હું ડીસી બરાબર 2 વખત એમસી લખી શકું કે નહીં? આ એમ થી સી સુધી તો કે હા લખી શકીએ બરોબર. ડીસી બરાબર 2 વખત એમસી અથવા તો સીએમ લખી શકીએ. તો 2 સીએમ. ચાલો હવે જોવો જોઈએ તો અહીંયા હું સીએમ ને કરતા બનાવું બરોબર, અથવા તામ રાખીએ. જો 2 સીએમ બરાબર એ બી થાય કે નહીં? તો કે હા. આ ડીસી મેં કાઢી નાખ્યું. ચાલો 2 સીએમ બરાબર એ બી થાય કે નહીં? તો કે હા થાય. હવે 2 સામે જાય તો સીએમ બરાબર 1/2 એ બી થઈ ગયું કે નહીં? તો કે હા થઈ ગયું. તો સીએમ બરાબર 1/2 એ બી આ જ સાબિત કરવાનું હતું. આ ચોથા નંબરની વસ્તુ આપણે સાબિત કરી લીધી. તો દોસ્તો આ હતો દાખલો. આ દાખલો થોડોક મોટો છે, 100%ની વાત છે, પણ સહેલો છે, આવડી જાય એવો છે, કોઈ પ્રોબ્લેમ આવે એવો છે નહીં. તો દોસ્તો આપણે આની સાથે સાથે આપણું આ આખું સ્વાધ્યાય છે એ આખું સ્વાધ્યાય શીખી લીધું છે. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછજો. ડાઉટ ન હોય તો સરસ રીતના તમે વખાણ કરી શકો છો, અથવા તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે તમારી ભાષામાં, સારી ભાષામાં તમે જણાવી શકો છો. ડન છે. આમની પીડીએફ ફાઇલ તમને હું પ્રોવાઈડ કરી દઈશ. આ ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને આની પીડીએફ ફાઇલ મળી જશે. જો તમારે 9મા ધોરણનો 0 to હીરો કોર્સ લેવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો છો. ડન છે. તો દોસ્તો આટલું રાખીએ છીએ. મેં અવળી તમારા માટે મહેનત કરી છે તો તમારે બદલામાં લાઈક ચોક્કસથી આપવાની છે, સરસ મજાની કોમેન્ટ કરવાની છે. તમારા ક્લાસના મિત્રો છે એની સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને તે પણ ક્વોલિટી કન્ટેન્ટ લઈ શકે 9મા ધોરણનું. અને સંપૂર્ણ 9મું ધોરણ એકદમ ફ્રીમાં વામજા એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર તમને ભણાવવામાં આવે છે. તો ચોક્કસથી આ વસ્તુનો તમે લાભ ઉઠાવજો. દરેક વિડીયોને આખા જોજો, જેથી કરીને તમને તમામ ચેપ્ટર વ્યવસ્થિત રીતના આવડી જાય અને પરીક્ષામાં તમે સારો સ્કોર કરી શકો, સારા માર્ક મેળવી શકો. મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટરમાં. ધન્યવાદ.